માર્ક ટ્વેઇન એક ઓથર છે જે એની એક બુકમાં એક થોટ શેર કરે છે. એ લીખે છે કે 20 years from now you will be more disappointed by the things that you didn't do than by the things that you did. હર ઇન્સાનની જિંદગીમાં 20, 30, 40 વર્ષ પછી જે વખત એની જિંદગી ખતમ થતી હોય છે તો એની આખી જિંદગી એના સામને એ જોઈ છે કે મેં શું જિંદગીમાં કીધું. તો પસ્તાવો, રિગ્રેટ इंसान वो चीज़ पर नहीं થતું કે એ ઘણી કોશિશ કરે છે ને ફેલ થાય છે, બલ્કि એમાં તેને ખુશી થાય છે કે મેં કોશિશ કીધી. જ્યાદા પસ્તાવો वो ચીઝના ઉપર થાય છે કે મેં કોશિશ જ ના કીધી અને એમ થાય છે કે કાશ કે મેં આ કામ કરી લીધું હોતે. આપણે સગલાને બી જિંદગીમાં ઘણું ચીઝ કરવું હોય છે. અગર બાઝ લોકો એમ કહે કે આ તમારાથી નહીં થાય, ઘણું મુશ્કેલ છે, ઘણા લોકો આમાં ફેલ થયા છે, તમે ના કરજો, આ ઘણી મોટી ચીઝ છે, યા કે એમ કે તમે પરફેક્ટ પ્લાનની વાર જો, પરફેક્ટ ટાઈમની વાર જો, પછી જ કરજો. તો દુનિયામાં પરફેક્ટ કોઈ ચીઝ છે જ નથી. જે છે એ કોશિશ છે. તો હંમેશા ચાહે તમે નવું વેપાર શરૂ કરતા હોય યા કોઈ બી એક એવી ચીઝ કે તમને ઘણી મુશ્કેલ લાગતી હોય તો એને કરવાની કોશિશ કરવી જોઈએ. એ ઘણું જ નાયાબ એક કલામ છે. ઇઝા ખિફતા શૈઅન ફકા ફીહે, ઇઝા ખિફતા શૈઅન ફકા ફીહે. તમને કોઈ ચીઝનો ખોફ હોય, ફિયર હોય કે મેં આ કરી શકીશ કે નહીં, તો એનો એક જ રાસ્તો છે કે એ કરી ગુજરો. પાણીથી ડર હોય તો એનો રાસ્તો એમ જ છે કે પાણીમાં કૂદવું પડશે, તો જ એ પાણીનો ડર ખતમ થશે. તો એ જ મિસાલ વેપારમાં બી કોશિશ કરતા રહેવું જોઈએ. હમણાં મુફદ્દલ મૌલા ઘણું ફરમાવે છે કે મોમિનીન વેપારમાં આગે વધે, ઇન્ડસ્ટ્રીઝ બી કરે, મેન્યુફેક્ચરિંગમાં જાય, તો એમાં કોશિશ કરતા રહેવું જોઈએ. આજનો થોટ આ મિસાલ શેર કર્યું છે. ઇન્શાલ્લાહ આવતીકાલે એક નવા થોટ સાથે મળીએ. શુક્રન જઝીરન.